जय श्री कृष्ण। राधे राधे। मित्रों, આપણે 66માં શ્લોકમાં જોયું હતું કે ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાવતી વખતે વાત કરી કે અયુક્તસ્ય, જેમના મન અને ઇન્દ્રિયો કાબૂમાં નથી તેવા વ્યક્તિઓની પાસે શું હોય છે, તો કે તેમની પાસે એક તો ભાવનાઓ નથી હોતી. એટલે કે ભાવના એટલે શું, તો આપણે જોયું હતું કે જે કર્તવ્ય પરાયણતાની ભાવના છે અથવા નિષ્કામ ભાવની જે ભાવના છે એ નથી હોતી, અને એ જ્યાં સુધી નિષ્કામ ભાવના ન હોય ત્યાં સુધી એમની પાસે શાંતિ ન મળે. અયુક્તસ્ય ન શાંતિ અભાવાત, એટલે શાંતિનો અભાવ હોય છે. જે અયુક્ત છે, અયુક્ત જે ભાવનાવાળો છે, એમની પાસે શાંતિ ન હોય, અને શાંતિનો અભાવ હોવાને કારણે શાંતિ ન હોય તે માણસને સુખ ક્યાંથી હોય? એ તો સ્વાભાવિક છે. તમારા જીવનમાં જો તમને શાંતિ સંતોષ ન હોય ને તો સુખ કોઈ દિવસ પ્રાપ્ત જ ન થાય. એમ જોકે સુખ અને દુઃખની બાબતમાં હજારો વર્ષો થયા, એટલું બધું કહેવાનું છે અને એટલી બધી બાબતોની ચર્ચાઓ થઈ છે કે હજી એમ કહેવું હોય તો કહી શકીએ કે સુખ કોને ગણવું. કારણ કે જે સુખ મારા માટે છે એ બધા માટે હોવું જોઈએ. એમ આપણી જે શાસ્ત્રોની પરંપરા છે એ પ્રમાણે મારા માટે જે સૂર્ય છે તમારા માટે પણ સૂર્ય જ હોવો જોઈએ, એ તમારા માટે ચંદ્ર ન બનવો જોઈએ. એમ મારા માટે જે સુખ છે તમારા માટે પણ સુખ હોવું જોઈએ, એને બદલે મારા માટે સુખ છે કદાચ અન્ય માટે દુઃખ હોઈ શકે. એટલે સુખ અને દુઃખની વ્યાખ્યા પાપ અને પુણ્યના વ્યાખ્યાની જેમ છે. એમાં બહુ વધારે ન પડતા ભગવાન કહે છે કે જેમના જીવનમાં શાંતિ નથી અને જે શાંતિને પ્રાપ્ત નથી કરી શકતો ને, તો સુખ કુતઃ સુખમ, સુખ ક્યાંથી હોય? એ માણસમાં સુખ ક્યાંથી હોય? એમ. અને ત્યાર પછી 67માં શ્લોકમાં ભગવાન અર્જુનને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આગળ સમજાવતા વાત કરે છે કે ઇન્દ્રિયાણામ હિ ચરતામ યત મનઃ અનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુ નાવમ ઇવ અંબશી. ઇન્દ્રિયાણામ હિ ચરતામ, હિ એટલે કેમ કે, ચરતામ એટલે વિષયોમાં વિચરતી. ઇન્દ્રિયાણામ, ઇન્દ્રિયોમાંથી કોઈ એક, ઇન્દ્રિયોમાંથી. હિ કેમ કે, ચરતામ ઇન્દ્રિયોના વિષયોમાં વિચરતી. ઇન્દ્રિયાણામ ઇન્દ્રિયોમાંથી કોઈ એકાદ ઇન્દ્રિય. યત મનઃ અનુવિધીયતે, યત જે, મનઃ એટલે મનને, અનુવિધીયતે અનુગામી બનાવી દે છે, અનુગામી બનાવી દે છે. તત અસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુ નાવમ ઇવ અંબસી. તત એટલે તે, અંબસી એટલે પાણીમાં, જળમાં, નાવમ એટલે નૌકાને, નાવને, હોડીને, વાયુ હરી લે છે તે. પછી અંબસી નાવમ વાયુ, પાણીમાં નૌકાને પવન હરી લે છે. ઇવ તેમની માફક અસ્ય પ્રજ્ઞા હરતી, એની બુદ્ધિને હરી લે છે. ભગવાન એવી વાત કરે છે કેમ કે ઇન્દ્રિયોના અથવા પોતાના વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી કોઈ એકાદ ઇન્દ્રિય જો તેના મનને અનુગામી બનાવી દે છે, તો તે મન જળની અંદર અથવા પાણીમાં હોડીને વાયુ જેમ હરી લે છે, તેમ એમની એટલે કે આ કર્મયોગીની પ્રજ્ઞાને એટલે કે બુદ્ધિને હરી લે છે. હવે ભગવાને આગળના શ્લોકમાં એવી વાત કરી હતી કે હું સંસારમાં નથી, સંસાર મારો નથી, હું પરમાત્માનો છું, પરમાત્મા મારો છે. મને જે મનુષ્ય અવતાર મળ્યું છે તે આગળના જન્મના કર્મોની ફળની પ્રાપ્તિ છે, અને મારે આ દેહમાંથી મુક્ત થઈ અને પરમાત્માને પ્રાપ્ત કરવો છે. આવું નિશ્ચયાત્મક બુદ્ધિ જે પરમાત્માના પ્રાપ્તિ માટેની છે
એમના વિશેની વાત કરી હતી. અને જેની બુદ્ધિ દ્રઢ નથી, જેમની બુદ્ધિ નિશ્ચયાત્મક નથી, તો તેમનું શું થાય છે, તેવા વ્યક્તિઓની કેવી હાલત થાય છે, તેમનું વર્ણન આ શ્લોકની અંદર ભગવાન કરે છે. કે જેમની બુદ્ધિ નિશ્ચયાત્મક છે તો એમનું શું થાય છે તો આપણે જોયું હતું, પણ જેમની બુદ્ધિ નિશ્ચયાત્મક નથી, દ્રઢ નથી, તો તેમનું શું થાય છે ને એ ભગવાન વાત કરે છે. જો પહેલા શબ્દ વાપરો ચરતામ, પોતાના વિષયોમાં વિચરતી, વિહાર કરતી, એમના આનંદ પ્રાપ્ત કરતી, ઇન્દ્રિયાણામ, ઇન્દ્રિયોમાંથી કોઈ એકાદ ઇન્દ્રિય. હવે જો ઇન્દ્રિયાણામ કોઈ એકાદ ઇન્દ્રિય, હવે દાખલા તરીકે આપણે સંસારમાં છીએ તો સંસારની અંદર દરેક વ્યક્તિના નોખા નોખા કાર્યક્ષેત્ર હોય છે. દરેક વ્યક્તિ પોતપોતાના કાર્યક્ષેત્રની અંદર પોતાના કાર્ય કરતો હોય છે અને એ પોતે પોતાના કાર્યક્ષેત્રમાં વ્યવહાર કરે છે. અને એ વ્યવહાર દરમિયાન તમારી 10 ઇન્દ્રિયો, 11મું મન, તમારો અહંકાર, બુદ્ધિ, આ બધા તત્વો છે સંસારમાં સાથે રહેવાના છે કાર્ય કરતા હોય ત્યારે. અને ત્યારે શું થાય છે કે 10 ઇન્દ્રિયોના વિષયો વ્યક્તિની સામે આવે છે. હું મારા કાર્યક્ષેત્રમાં કામ કરું છું, તમે તમારા કાર્યક્ષેત્રમાં કામ કરો છો. આજે સવારે ઉઠી અને આપણે ગયા ત્યારે મારા કાર્યક્ષેત્રની અંદર મારી 10 ઇન્દ્રિયો અને એક મન, એમ તમારી 10 ઇન્દ્રિયો અને એક મન, એમને 10 ઇન્દ્રિયોની સામે શું આવ્યું? ઇન્દ્રિયોના વિષયો એમની સામે આવ્યા. હવે આ ઇન્દ્રિયોના વિષયો જ્યારે એમની સામે આવે છે ત્યારે ભગવાન શું કહે છે કે યત મનઃ અનુવિધિયતે, એમાંથી એકાદ ઇન્દ્રિય, ઇન્દ્રિયાણામ, એમાંથી કોઈ એકાદ ઇન્દ્રિય જો આ મનને પોતાનો અનુગામી બનાવી લે, હવે તેમાંથી એકાદ ઇન્દ્રિય છે ને એ વિષયમાં રાગ જન્માવે છે. દાખલા તરીકે માની લો કે મારી 5 ઇન્દ્રિયોની હું વાત કરું છું. હું મારા કાર્યક્ષેત્રમાં આજે સવારે ઉઠી અને લાગ્યો ત્યારે મારી આંખોને એવા ઘણા બધા સરસ મજાના દ્રશ્યો જોવા મને ગમ્યા હતા. એ જ પ્રમાણે 10 વાગે નાસ્તો બહુ સરસ હતો, મને ભાવ્યો હતો. એ પ્રમાણે બીજું 2-3 વસ્તુ પણ મેં ચાખી હતી, એમાં પણ મને મજા આવી હતી. તો એ મારી સ્વાદેન્દ્રિયથી આંખ છે એ જોયું છે, એટલે એ પણ થઈ ઇન્દ્રિય. બીજું મેં ઘણી એવી સારી બાબતો સાંભળી કે જે મને હું રાજી થયો, હું ખુશ થયો હતો. ઘણા એવા મેં સ્પર્શનો પણ અનુભવ કર્યો હતો. આમ મારી જ્ઞાનેન્દ્રિયો અને મારી કર્મેન્દ્રિયો છે એમને એમના આ સંસારના કાર્યક્ષેત્ર છે એમાં ઇન્દ્રિયોની સામે એમાં વિષયો આવ્યા. હવે આ વિષયોમાંથી શું થયું? કોઈ એકાદ ઇન્દ્રિય છે ને એમને શું થયું? એ વિષયમાં રાગ જન્મો. દાખલા તરીકે મેં જોયું અત્યાર સુધી, અત્યારે માની લો કે 5 ને 10 થઈ છે, તો 5 ને 10 સુધીમાં મેં જેટલી વસ્તુ જોયું એ બધી વસ્તુ મને ગમી હશે. મેં જેટલી વસ્તુ ચાખી એ બધી મને ગમી હશે. મેં જેટલું સાંભળ્યું એ બધું મને ગમ્યું હશે. એવું નહીં થયું હોય. હું જે કંઈ સ્પર્શ કર્યો છે બધું મને ગમ્યું હશે? નહીં ગમ્યું હોય. તો એમાંથી શું થયું? ભગવાન એમ કહે છે કે એકાદ ઇન્દ્રિયને છે ને એમના વિષયમાં રાગ જન્મ. મેં અત્યંત સ્વરૂપવાન કોઈ વ્યક્તિને જોઈ છે ને એ હજી મારા મનમાં છે. મેં અત્યંત સારું જે સ્વાદ લીધો છે ને હજી મને એમ થાય કે હજી ખાવું છે, હજી કાલ ખાવું જેવું છે. ત્યાં 10 વાગે કાલ જવું છે પાછું એમ. તો એ શું થયું છે? કોઈ એક ઇન્દ્રિય, 10 ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિયોને પોતાના વિષયમાં રાગ જન્મો. સમજાય છે? પોતાના વિષયમાં રાગ જન્મો. મેં જોયેલી બધી વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ મને ખૂબ ગમી ગઈ અને એમના પ્રત્યે મારું મન છે શું થઈ ગયું છે? આકર્ષિત થઈ ગયું છે. એટલે ભગવાન કહે છે કે એમાં જેને રાગ જન્મે છે અને એ પછી શું કરે છે તો કે એ ઇન્દ્રિય શું કરે છે? રાગ જન્મે છે ને એટલે પોતાના રાજા જે મન છે ને મનને પોતાનો અનુગામી બનાવી દે છે, પોતાની પાછળ ચાલવાવાળો. હવે મારી આંખોની સામે એ વ્યક્તિ નથી, પણ એ મારી આંખો રૂપી ઇન્દ્રિયોએ મારા મનને એક વખત ફોટો મોકલ્યો તો
ફરી પાછું એણે કીધું કે આ અત્યારે નથી, એટલે મારા મનને એમ કીધું કે આ બહુ સારું છે, એટલે મારું મન હવે શું કરે છે, સતત એમનું ચિંતન કરવા માંડ્યું. ઇન્દ્રિયોએ કોઈ વિષયનો અનુભવ કર્યો, એ વિષયની અંદર પોતાને રાગ જન્મો અને એણે મનને પોતાનો શિષ્ય બનાવી લીધો. અનુગામી શબ્દ, પાછળ ચાલવા વાળો. એટલે ઇન્દ્રિયો તો હવે એની સામે તો બીજું દ્રશ્ય છે, પણ મન છે એ એકલો એ મસ્ત મજાનો એમાં વિચાર કરે છે અને એમને કારણે શું થાય છે, એનું મન પ્રસન્નતાનો અનુભવ કરે છે. અને તમે જ્યારે પ્રસન્નતાનો કોઈ જગ્યાએ અનુભવ કરો છો ને, એટલે એમાં ખૂટી જવાના, ખૂંપી જ જવાના. એટલે મન શું કરશે, હવે એ જ પ્રમાણે સ્વાદનું છે. માની લ્યો કે મારી સ્વાદેન્દ્રિયને કોઈ વસ્તુ ખૂબ ગમી ગઈ, મને બહુ મજા આવી ખાવાની, હું કાલ પાછો જવાનું છું, પણ કાલ થાય એ પહેલાં શું, એટલા માટે શું કરીશું, હું મનને છે ને મારો અનુગામી બનાવી દઈશ. અને સ્વાદેન્દ્રિય મનને કહેશે કેવી મજા આવી હતી આજે 10 વાગે સેવ ખમણી ખાધી, ત્યારે જલસો પડી ગયો હતો ને, કાલ પાછી ખાશું યાર. એટલે મન કાલની રાહ જોવા માટે સતત એમના વિચારોની અંદર શું થશે, ઘેરાયેલું રહેશે અને મન છે ને પ્રસન્નતાનો અનુભવ કરશે. એટલે ભગવાન કહે છે યત મનઃ અનુવિધીયતે, જે ઇન્દ્રિય મનને પોતાનો અનુગામી બનાવી દે છે, સતત મન એમના વિચારોની અંદર, વિષયોની અંદર ખૂંપતો જ જશે. કોઈ એક જ ઇન્દ્રિયો, ઘણી વખત મિત્રો વૃદ્ધોને કેવી તકલીફ થતી હોય છે આ બાબતમાં, વૃદ્ધ વ્યક્તિઓની કોઈ એકાદ ઇન્દ્રિય છે ને સજાગ થઈ જાય છે અને પછી શું થાય છે, એ ઇન્દ્રિયોના વિષયોમાં એટલા બધા ડૂબી જાય છે. અમુક વૃદ્ધો છે સત્સંગમાં લાગી જાય છે, એની જ્ઞાનેન્દ્રિય જાગૃત થઈ જાય છે અને એ બાજુ હોય છે. અમુક વૃદ્ધોને તમે જોવો યાર, સ્વાદના શોખીન થઈ જાય છે અને પછી એ જ્યારે સ્વાદને સંતોષી નથી શકાતો ને, ત્યારે એ કોઈ સગાવાલાની મોઢે, કોઈ પડોશીઓની મોઢે મને ઘરે ખાવા નથી દેતા, આમ થાય છે ને તેમ થાય છે ને આવું થાય છે ને તેવું. અમુક વૃદ્ધો માન મર્યાદા, સન્માનની બાબતમાં, એને લાભાલાભની બાબતમાં અમુક વૃદ્ધો છે બહુ જોવાનું ચાલુ કરી દે અને એ મનને શું કરે છે, પછી મન એનું સતત એ વિચારોમાં પડે છે અને વિષયોમાં ગરકાવ થઈ જાય છે. મિત્રો, હિન્દી સાહિત્યની અંદર પ્રેમચંદ નામના બહુ મોટા વિદ્વાન ઉપન્યાસકાર થઈ ગયા. એમણે એક લખેલું, લગભગ પ્રેમચંદનું જ છે, મારા માનવા પ્રમાણે એક કહાની બહુ સારી લખી, બુઢ્ઢી કાકી. એક વાર્તા લખી છે એણે, બુઢ્ઢી કાકી. અને એ વૃદ્ધાવસ્થામાં જે ખાવાનો શોખ છે અને ઘરે મહેમાન આવ્યા છે અને મનને પોતાનો અનુગામી બનાવી દે છે એની સ્વાદેન્દ્રિય, અને એ વિચારે છે કે મહેમાને ખાઈ લીધું લાગે છે, મને એકલીને બોલાવી નથી ને કાંઈ રહ્યું નથી, અને પછી એઠવાડમાંથી એ જે ખાવાનું ચાલુ કરે છે, એઠવાડ પડ્યો હોય એમાંથી ખાવાનું ચાલુ કરે છે. આપણે ઘણા આવા માણસોને જોયા છે, એ માત્ર ભૂખ્યા નથી હોતા, સ્વાદેન્દ્રિયોએ મનને પોતાનો અનુગામી બનાવી દીધો છે. ભગવાન બહુ સરસ વાત કરી પ્રથમ પંક્તિમાં કે ઇન્દ્રિયાણામ હિ ચરતામ યત મનઃ અનુવિધીયતે. હવે જેમનું આવું થઈ જાય છે, ભગવાન એક બીજું સરસ મજાનું ઉદાહરણ આપે છે કે તદસ્ય હરતી પ્રજ્ઞામ વાયુ નાવમ ઇવ અંબજી. હવે આપણને એવું થાય કે અત્યાર સુધી અહીંયા એવો પ્રશ્ન કર્યો તો તદસ્ય હરતી પ્રજ્ઞામ, મન છે, પછી એ મન શું કરે છે કે ઇન્દ્રિયો છે મનને પોતાનો અનુગામી બનાવે છે, મન સતત એમના ચિંતનમાં રહે છે અને મન એમના માટે નોખા નોખા બધા પ્રયત્નો શરૂ કરી દે છે. પછી મન શું કરે છે તો કે મન છે ને બુદ્ધિને હરી લે છે. પછી બુદ્ધિ જેટલા વિચારો કરશે, જે કાંઈ સારા નરસા વિચારો બુદ્ધિ પોતાની પાસેથી એમને ગાળી અને આપશે ને મનને, મન બુદ્ધિનું નહીં ચાલવા દે, ઉલટાનું મન છે ને બુદ્ધિ ઉપર એટલો બધો કંટ્રોલ કરી દેશે કે બુદ્ધિ એવા જ વિચારો રજૂ કરશે જેમાં મનને સંતોષ મળવાનો, મન પ્રસન્ન થવાનું હોય. અને જે પરમાત્મા પ્રાપ્તિમાં જે બુદ્ધિ લાગેલી છે, જે નિશ્ચયાત્મક બુદ્ધિ છે, એમના એ જે નિશ્ચલ બુદ્ધિ છે ને એ બુદ્ધિને દૂર કરી દે છે અને નિશ્ચલ નથી રહેતી. અને પછી જ્યારે એ બુદ્ધિ નિશ્ચલ નથી રહેતી અને પરમાત્મા પ્રાપ્તિમાં લાગેલી બુદ્ધિ છે ધીરે ધીરે ઇન્દ્રિયોના વિષયોમાં ગરકાવ થઈ ગઈ છે, એના વિષયોમાં રાગ જન્મી ગયો છે ને એમને કારણે મનને પોતાનું અનુગામી બનાવી દીધું છે અને મન છે એ હવે બુદ્ધિને ખેંચવાની તૈયારી કરે છે. ભગવાન કહે છે તસ્ય હરતી પ્રજ્ઞા,
હવે એમની પહેલાં ભગવાન એક ઉદાહરણ આપ્યું કે વાયુહુ નાવમ ઈવ અંભસી. અંભસી એટલે પાણીમાં, નાવમ એટલે નૌકાને, હોડીને, નાવને, વાયુહુ એટલે કે વાયુ હરી લે છે. હવે જ્યારે કોઈ તમે નદી પાર કરતા હોય, કોઈ સમુદ્રની અંદર તમે નાવ નાખી છે, ત્યારે બને ત્યાં સુધી પહેલાં તો શું છે કે હાથથી જ નાવ ચલાવવી પડતી, પતવારથી હલેસા મારવા પડતા. હવે બન્યું છે એવું કે અત્યારે તો મશીનરી આવી ગઈ, પણ પહેલાં હતું ત્યારે સારો નાવિક હોય, એમનો જે નાવ ચલાવવાવાળો એમનો ટંડેલ હોય એ શું કરતો, પવનનો ઉપયોગ કરતો કે એ કઈ દિશામાંથી પવન વાય છે એ પ્રમાણે એનું ગતિનું ચાલુ રાખે. હવે જ્યારે વિરુદ્ધ દિશામાંથી પવન આવે છે ત્યારે પવન છે ને ઓલા હલેસા મારવાવાળાની તાકાત એની પાસે ઓછી પડે અને પવન છે પરાણે એને બીજી ઉલટી દિશામાં નાવને લઈ જાય છે. હવે એમનાથી થાય છે શું, નાવની બે હાલત થાય છે. કાં તો એ ગંતવ્ય સ્થાનેથી એમને પથભ્રષ્ટ કરે છે, નાવને પહોંચવા જ ન દે, અને તેમ મન છે ને એ આવી રીતથી કરે. મન છે બુદ્ધિને હરી લે છે. ભગવાન એવું કહે છે જેમ નાવ હરી લે છે તેમ એને બુદ્ધિનું ગંતવ્ય સ્થાન કયું હતું, પરમાત્માની પ્રાપ્તિ નિશ્ચય કરીને બેઠી હતી. વ્યવસાયાત્મિકા બુદ્ધિ હતી, નિશ્ચયાત્મક બુદ્ધિ હતી, અને એકમાત્ર સંસારના પોતાના કાર્યક્ષેત્રમાં બધી ઇન્દ્રિયો હતી. એમાંથી એક ઇન્દ્રિયને એ ગમી ગયું, એમાં રાગ જન્મો, મનને ખેંચ્યું, અને હવે મન બુદ્ધિને ખેંચે છે, નિશ્ચયાત્મક નથી રહેવા. હવે બને છે હું કે નાવ જ્યારે આ પવન જ્યારે નાવને લઈ જાય છે ને ત્યારે એના બે પરિણામો આપી શકે. એક તો શું કરે તો કે એક તો એને પથભ્રષ્ટ કરી દે, એમનો જે રસ્તો છે ને રસ્તાને ભૂલાવી દે, ભ્રષ્ટ થઈ જાય એમનાથી, કાં તો બીજે રસ્તે જતા રહી, અને કાં પછી પાણીની અંદર ડૂબાડી દે. જો પવન ગોળ 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 થવા માંડે તો ત્યાં જો વમળ પડવા માંડે તો છે પાણીમાં ડૂબાડી દે. એમ જો કદાચ કોઈ સારો નાવિક હોય, બહુ સારો નાવિક અનુભવી હોય ને, તો ગમે તેવો પવન હોય ને એ પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ અનુકૂળતા સાધી લે છે, મેળવી લે છે, અને પોતાને જે રસ્તે જવું હોય ને તે રસ્તા ઉપર ઉલટાનો પવન એમને મદદ કરતો થઈ જશે. એમ જો કોઈ સારો સાધક હોય, સારો સાધક એટલે શું તો કે મન અને ઇન્દ્રિયોને જેમણે વશ કરી લીધી છે. સારો સાધક એટલે મન અને ઇન્દ્રિય, જે રાગ અને દ્વેષથી વિયુક્ત થયેલી જેમની ઇન્દ્રિયો છે, એ સારો સાધક શું કરે છે, બુદ્ધિને સ્થિર કરી દે છે. મન ગમે તેટલા કોશિશ કેમ નથી કરતો. 60મા શ્લોકમાં ભગવાને કીધું હતું કે મન પ્રશભમ મનઃ હરતી, પરાણે હરી દે છે, પરાણે હરી લે છે, પ્રમાથીની ઇન્દ્રિયાણી. આ પ્રમથન કરી, મંથન કરી નાખવાનો સ્વભાવ ધરાવે છે. ઇન્દ્રિયોનો તો સ્વભાવ છે, ઇન્દ્રિયોનો તો આ સ્વભાવ છે. અને પ્રશભમ મન હરતી, મનને પરાણે હરી લે છે. પણ એમ છતાં જો કોઈ સારો સાધક છે, રાગ અને દ્વેષથી વિયુક્ત થયેલો હશે ને, તો ગમે તેવી પરિસ્થિતિ હશે ને એમ છતાં પણ પોતાનો એ પ્રાપ્ત કરી લેશે અને બુદ્ધિને સ્થિર કરી દેશે. હવે બીજું મિત્ર, આ શ્લોકની અંદર યત અને તત આપેલું છે. જો અહીં એમ કે છે અશ્ય હરતી પ્રજ્ઞા, જેમ આ વાયુ હરી જાય છે ને એવી રીતથી મન છે ને એની બુદ્ધિને હરી લે છે. હવે યત તત આપેલું છે તો ભગવાને અહીંયા ઇન્દ્રિયોને બદલે મનની વાત કરી છે કે મન છે એ બુદ્ધિનું હરણ કરી લે છે. તો ખરેખર તો ઇન્દ્રિયે પોતાના વિષયની અંદર રાગ જન્માવ્યો. 10 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયે પોતાના વિષયમાં રાગ જન્માવ્યો, અને એ રાગને કારણે શું થયું તો કે એ રાગને કારણે મન છે એમને હરી લીધું. માત્ર જ્ઞાનેન્દ્રિયોની વાત નથી મિત્રો, કર્મેન્દ્રિયોની પણ વાત છે. ઘણી મોટી ઉંમરે કે અમુક ઉંમરે વિવિધ પ્રકારની ઈચ્છાઓને અને વાસનાઓની પૂર્તિ કરવા માટે એ પણ કર્મેન્દ્રિયોમાં આવે એમ. એટલે 10માંથી કોઈ પણ ઇન્દ્રિય છે એમાં રાગ જન્મે અને મનને હરી લે છે. ભગવાને મનની વાત કરી છે, તો પછી ઇન્દ્રિયોની શું કામ વાત? તો કે ઇન્દ્રિયોમાં એ તાકાત નથી કે બુદ્ધિને હરી શકે. બીજું, ઇન્દ્રિયોમાં એ પણ તાકાત નથી કે મનની વગર કંઈ કરી શકે. દાખલા તરીકે તમારી સ્વાદેન્દ્રિય છે, તમારું મન ઠેકાણે ન હોય, અને હું તમને કોઈ વસ્તુ ચાખવા આપું અને તમે ચાખો ને પછી તમને પૂછું હવે આમાં કંઈ મીઠું નાખવું પડે એમ છે, ચટણી મીઠું કે લીંબુ કંઈ ઘટે છે?
તો કે યાર એ ખબર ન પડી, ફરીથી ચાખવું પડશે. તો તમે ચાખ્યું હતું તો ખરું, પણ ત્યારે તમારું મન ઠેકાણે નહોતું. દાખલા તરીકે કોઈ વિરહિણી નાયિકા છે, એમના ઇન્દ્રિયોના રાગમાં એટલી બધી ડૂબી ગઈ છે કે એનું મન હરી. બહુ સરસ મજાનું એક ઉદાહરણ યાદ આવ્યું. દાખલા તરીકે કણવ ઋષિના આશ્રમમાં શકુંતલા બેઠી છે, નવપરિણીત છે, નવોઢા છે. એમને ખબર નથી, એમ બધાને ખબર નથી, એમ દુષ્યંત સાથે વિવાહ કરી લીધા છે અને દુષ્યંત મૂકીને જતો રહ્યો છે. એ ત્યાં અતિથિ સત્કારના કામમાં રોકાયેલી શકુંતલા દરવાજા ઉપર બેઠી છે અને અત્યંત ક્રોધિત દુર્વાસા ઋષિ આવીને એમને શ્રાપ આપે છે કે તું જેમને યાદ કરે છે ને એ વ્યક્તિ તને ભૂલી જશે. જોકે હું અભિજ્ઞાન શાકુંતલમને આધારે બોલું છું, મહાભારતના આધારે નહીં, શકુંતલાના આધારે બોલું, કાલિદાસના નાટકને આધારે, કે તું જેમને યાદ કરે. આ વાતની ખબર શકુંતલાને પડતી જ નથી. શકુંતલાની બાજુમાં દુર્વાસા 3 વખત તો બોલે છે, શ્રાપ આપે છે, ત્યાં સુધી 12 ફૂલ ચૂંટતી એની પ્રિયમવદા અને અનસુયા સાંભળી જાય છે કે શકુંતલાને આવો શાપ આપ્યો. એ દોડીને ઋષિ મુનિ પાસે આવે છે ને એને મનાવે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શકુંતલાને તો ખબર જ નથી. કેમ ભાઈ? એમના કાન નહોતા. ત્યારે કાન પણ હતા અને કાનનો વિષય શબ્દ પણ હતો, છતાં શકુંતલા બેધ્યાન હતી. શું કામ? કેમ કે ઇન્દ્રિયોના વિષયોમાં રાગ જાગ્યો હતો અને એ રાગે એના મનને હરી લીધું હતું. અને મનને હરી લેવાને કારણે શું થયું? મન એની બુદ્ધિને હરી. જો ઇન્દ્રિયોની સાથે મન ન હોય ને તો ઇન્દ્રિયો કામ કરે જ નહીં. એટલે અમારે તો શું, ઘણી વખત ભણાવતા હોય ને અમને એમ થાય કે વિદ્યાર્થી શાંતિથી સાંભળે છે, પણ એને ખબર જ ન હોય કે છેલ્લે હું શું બોલ્યો. ઘણી વખત ઊભા કરીને પૂછે ને એટલે શું બોલ્યો તો એને ખબર જ ન હોય. એટલે ભગવાન કહે છે કે ઇન્દ્રિયોની સાથે મન રહી અને બુદ્ધિને હરી લે છે. એટલે મન છે ને મોટું છે. ભગવાન આગળ 16મા અધ્યાયમાં કે એક અધ્યાયમાં ભગવાન પણ કહે છે કે ઇન્દ્રિયો અને મન કરતાં આ બુદ્ધિ છે અતિ સૂક્ષ્મ અને બળવાન છે, માટે ઇન્દ્રિયોનું કામ નહીં એમને હરી શકવું એમ. એટલે આ મન વિના ઇન્દ્રિયો પોતે પણ કંઈ કરી નથી શકતી અને મનને કંઈ કરવા માટે ઇન્દ્રિયોની જરૂર પણ નથી પડતી. મન ધારે તો એકલું બધું પોતે પોતાની રીતે તૈયાર કરી શકે એમ. એટલે આવી રીતથી શકુંતલા અને દુર્વાસાનું ઉદાહરણ છે. ઘણા વિદ્યાર્થીઓ છે અને દાખલા તરીકે અત્યારે તમે કેટલાય એવા લોકોને જોયા હશો કે મોબાઈલમાં એટલા બધા મશગુલ થઈ ગયા હોય ને, જાહેર ક્ષેત્રો ઉપર મોબાઈલમાં એટલા બધા મશગુલ થઈ ગયા હોય. એની ટ્રેન છે કે એમની બસ છે કે એમની રિક્ષા છે કે એમનું વાહન કે એમનો સગો ક્યારેય ત્યાંથી પસાર થઈ જાય છે ને એને કંઈ ખબર જ નથી હોતી. યાર એ કોઈનું સાંભળતાય નથી. મેં ઘણી વખત છાપામાં વાંચીએ છીએ કે મોબાઈલ જોવાવાળાની પાછળથી ટ્રેન આવી ગઈ. હવે ટ્રેન જે સોસાયટીમાંથી પસાર થાય ને મકાન ધ્રુજતા હોય, આ વ્યક્તિને એની પણ ખબર નથી રહેતી. એ કેટલું બધું એના મનને હરી લીધું હશે. એટલે આમ ભગવાને બહુ સરસ વાત કરી કે બધી ઇન્દ્રિયોમાંથી કોઈ એક ઇન્દ્રિય છે એ એમના વિષયોની અંદર રાગમાં આવી જાય છે અને મનને હરી લે છે. અને મન પછી આ નાવને જેમ પવન હરી જાય છે ને એવી રીતથી બુદ્ધિને હરી લે છે. એટલે સરસ મજાનો શ્લોક કે ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુ નાવમ ઇવ અંબર્ષિ. 67મો શ્લોક અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.